બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો લોકસંપર્ક કરી રહ્યા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે થરાદના ઇઠાતા ખાતે સભા યોજી હતી, જેમાં કોંગ્રેસના આગેવાન આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જાહેર સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આજરોજ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇઠાતા ગામે જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીવાળા પોતાના માટે સહકારી માળખાનો ઉપયોગ કરતા હોય છે અને ચૂંટણી ટાણે આનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। ભાજપ પર આકરા પ્રહાર કરતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભાજપવાળા ખેસ બીજાના ગળામાં નાખી દે છે અને ફોટા પડાવી દે છે। વધુમાં ગેનીબેને જણાવ્યું હતું કે પહેલા લોકસભાની ચૂંટણીમાં કોઈને ખબર પણ ન હતી અને હવે એવો માહોલ બની ગયો છે કે પહેલા તાલુકાના આગેવાનો સાથે મીટિંગ કરી લેતા પૂરી થઈ જાય। હાલ માહોલ આખો અલગ છે। ગેનીબેન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પોલીસ તંત્ર પણ હવે તો આપણી સાથે છે। સહકારી માળખું છેલ્લા 10 વર્ષથી તમે જુઓ ને તો આ ડેરી અને બનાસ બેંક સહકારી માળખું એ માત્ર એક જ વ્યક્તિનો હડ્ડો બન્યો છે અને એ જેટલા માટે ચૂંટણી માટે પોલીસ વાળાને એવું થયું એક બીજાને ટેકો આલ્યો, બીજે ત્રીજે ના આલ્યો, ત્રીજે ચોથા ના આલ્યો, એમ કરતા ઠેસ ખડો ઉપર ચડ્યો અને નેતલા ઓલો પોલીસ કોન્સ્ટેબલ દેવાનો વિચાર આવ્યો કે મારો આખો ભાર મારે ઠેસ આઈજી ઉધી અને ગૃહમંત્રી ઉધી મારે ખમવાનો અને મને તો કઈ મળતું નથી ભાઈ, મારે આટલા પાલવતું નથી, હું મારો ટેકો પાડો કેશું ભાઈ, કરોડ બધું કુવામાં આ હકીકત છે। હવે આખી સિસ્ટમ દ્વારા એ પ્રમાણે થઈ જતા નાના કર્મચારીઓને દરેક ક્ષેત્રની અંદર દબાવવાની કોશિશ થઈ અને દબાવવાની કોશિશ થઈ ત્યારે એ પોતે પણ ચૂપ નથી, એના આશીર્વાદ નાના કર્મચારીઓની આપણી હાથે છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।